ભગવાને કહ્યું કરદમ ઋષિ હવે તમે લગ્ન કરો. કરદમ ઋષિ કે આ તપ કરું એ તમને કઈ વાંધો છે? તો કે ના ના, એમાં શું વાંધો, તમે તપ કરો. તો કે લગ્ન ને તપ બે ભેગું થાય? તો કે હા થાય ને, શું કામ ન થાય? એવું પાત્ર સામે મળી ગયું હોય સારું તો એ બી કરી શકાય. અને એના માટે મેં પાત્ર ગોતી રાખ્યું છે. ભગવાને કહ્યું એના માટે એક પાત્ર છે તમારા માટે. કયું? મનુ મહારાજની પુત્રી દેહુતી. દેહુતી સાથે કરદમ ઋષિના વિવાહ કરાયા. અને જ્યારે જોવા આવ્યા ને એનામાં જોવા ગયા હતા. આપણે નથી જતા બધા ગાડીઓ ભરી, એનામાં જોવા જાય. પણ એ જોવાની પદ્ધતિ અલગ ને આપણી થોડીક અલગ. એમ આપણે શું જોઈએ, કેટલું છે એની પાસે, હા એ જોઈએ ને આપણે. બીજું શું જોઈએ? કેટલું છે, પ્રોપર્ટી શું છે, સંપત્તિ શું છે, બિઝનેસ કેવડા છે, એનું વર્તુળ કેવડું છે, આવું બધું જોઈએ. પણ અહીંયા કરદમ ઋષિએ શું જોયું એ હું તમને કહું. જુઓ, જોવા જવાની આ ભાગવત બધું શીખવાડે. ખાલી ભક્તિ શીખવાડે એવું નથી, વ્યવહાર પણ શીખવાડે. ભાગવતને શું સમજો છો તમે? બહુ અથાગ ગ્રંથ છે. ધર્મ શીખવાડે, ભક્તિ શીખવાડે, વ્યવહાર શીખવાડે. અરે ધંધો કેમ કરવો ને એ ભાગવત શીખવાડે. કોક દીક વાંચો, એમાં વાંચો. તમને એમ કે ખાલી ભક્તિની જ વાતો છે, આમાં નહીં, ઘણું છે. તમે જોવા કેમ જાઓ તમારા દીકરા દીકરીઓનું ને એમાં કેમ પરીક્ષા કરવી ને એ આ શીખવાડે. કલાક બે કલાક બેહો તો હું તમે અંદર ઉતરી જાઓ, તમે એને જાણી લ્યો છો. શું જાણી? કાંઈ નહીં. પણ એના વિચાર, એનું વર્તન અને એની વાણી, આ ત્રણ વસ્તુની પરીક્ષા છે. એનો વિચાર કેવા છે ઈ જાણો, એનું વર્તન કેવું છે ઈ જાણો, અને એની વાણી કેવી બોલે છે. જો વાણીમાં મીઠાશ હોય, વાણીમાં નરમાશ હોય, વાણી વિવેકસભર હોય તો સમજવાનું કે પાત્ર છે. પણ કટાક્ષમાં જ ઘા નીકળતા હોય તો સમજવાનું એમાં કઈ છે નહીં. તો અહીંયા પરીક્ષા કરી. મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેહુતી ત્રણેય કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. એટલે કરદમ ઋષિએ 3 આસનો લગાવ્યા અને 3 આસન લગાવી અને બેસવાનું કહ્યું. એટલે મનુ મહારાજ અને શત્રુપા તો બેસી ગયા પણ દેહુતી ન બેઠા. એટલે કરદમ ઋષિએ કહ્યું કે આસન છે, બિરાજમાન થાવ, તો બી ન બેઠા. 3 વાર કહ્યું તો બી ન બેઠા. છેલ્લે મનુ મહારાજે કહ્યું કે દીકરી બેસી જાઓ. ત્યારે દેહુતી આસન ઉપર ન બેઠા, આસનની નીચે બેસી ગયા. વિવેક ખાતર આસન ઉપર હાથ રાખ્યો. એટલે કરદમ ઋષિને ખબર પડી ગઈ કે આ પાત્ર આપણા જેવું જ છે. વિવેક ખબર પડી જાવો જોઈએ. અને હંમેશા જે વિવેક નથી ચૂકતો ને ઈ પાત્રતાને લાયક છે. સમજો, સંગ એનો કરજો. જે વિવેક ન ચૂકતો હોય એનો સંગ કરજો. વિવેક વાતે વાતમાં ચૂકતો હોય એનો કોઈ દી સંગ ન કરવો. વિવેકાધિષ્ઠિત વાણી ન હોય એનો સંગ ન કરવો. બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. વિવેક ક્યાંથી આવે? સત્સંગમાંથી. એટલે ખબર પડી જાય કે વિવેક છે તો હા નક્કી સત્સંગી હશે. સત્સંગી હોય તો જ વિવેક એનામાં હોય. બાકી જેનામાં સત્સંગ ના હોય એનામાં વિવેકનો છાંટો હોય. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ
बिनु सत्संग विवेक न होय 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 कृष्ण कृपा बिनु सुलभ न सोहि कृष्ण कृपा बिनु सुलभ न सोई राम कृपा बिनु सुलभ न सोहि राम कृपा बिनु सुलभ न सोई बिनु सत्संग विवेक न होय बिनु सत्संग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोहि ओ राम कृपा बिनु सुलभ न सोई बिनु सत्संग विवेक न होय बिनु सत्संग વિવેક સત્સંગ વગર શક્ય છે એટલે નક્કી થઈ જાય કે આ સત્સંગી છે પાત્રની ખબર પડી જાય કરદમ ઋષિને ખબર પડી ગઈ બરાબર છે દેહૂતી સાથે વિવાહ કર્યા દેહૂતી અને કરદમ ઋષિનું લગ્ન થયું અને એને ત્યાં 9 પુત્રીઓ જન્મ ધારણ કરી એ 9 પુત્રીઓ એ નવધા ભક્તિ છે કાલે આપણે નવધા ભક્તિની કથા સાંભળી એ નવધા ભક્તિ 9 પુત્રીઓ બનીને આવી છે અને જ્યાં ભક્તિ સિદ્ધ થાય એને ત્યાં ભગવાન પધારે છે એટલે હવે કરદમ ઋષિને ત્યાં ભગવાન પધારવાના છે ભક્તિ સિદ્ધ થઈ એટલે કરદમ ઋષિને ત્યાં ભગવાનનો અવતાર થવાનો છે 9 અને 10મે માસે શુદ્ધ પખવાડિયામાં જેમ ચંદ્ર ખીલી રહ્યો હોય એવા એક યોગીવર સાક્ષાત કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું બોલીએ કપિલ ભગવાન ભગવાન કી જય